સાહેબ પોતાની લંકાના રણમેદાનની માલિકો જેદી લક્ષ્મણજી ઢળી પડ્યા તેથી રામની આરે નાયતનું તો કોઈ નહોતું પણ જાયતનું કોઈ નહોતું, માણસ કોઈ નહોતું, ખાલી રીંછ ને વાંદરા જ હતા સાહેબ, માણસ જ નહોતું ને ત્યાં તો કોઈ. અને પરાત્પર બ્રહ્મની આંખમાંથી જેદી આહુડાની ધાર થઈ અને એક પછી એક વાનરોને સામું જોયું કે સંજીવની લઈ આવે એવું છે કોઈ, મંદરાચલ પર્વતમાંથી સુસેને કીધા પછી બધાય નીચું જોઈ ગયા. અને એ વખતે હનુમાનને છેલ્લે ઉઠાડવામાં આવ્યા, છેલ્લા છેટા બેઠા હતા જે હમણાં વાત કરી એવી રીતે. અને હનુમાન ઉભો થયો. રામે કીધું કે બાપ હનુમાન આવું તો બને નહીં ને, સૂરજ નારાયણ ઉગે એની પેલા મંદરાચલ પર્વતમાંથી જડીબુટી કેવી રીતે આવી શકે? અન ઉભો થયો ભાઈ, કમર કસી લંગુર કસી અને ઉભો થઈને હનુમાને કીધું કે આમ ઘણી પણ હુકમ નહીં એ જ અનુ અકુળા. આમ તો છે લઈ આવવાની પણ પ્રભુ તારો હુકમ નથી એટલે ખોટી ઉતાવળ મારે ન કરાય. આમ ઘણી પણ હુકમ નહીં એ જ અનુ અકુળાત. નકર 18 પદ્મ સેના લઈને તારે અહીં સુધી ઠાકર ધક્કો ન થા. હું અંજનીનો જાયો હનુમાન છું, એક વાર હુકમ કરી દે અને પછી ખબર પડે હું હનુમાન છું. બાપ હે રામ, મારો રામ જો રજા આપે, મારો ક્ષત્રિય રજા આપે, મારો રાજપૂત રજા આપે, મારો પરમાત્મા રજા આપે, મારો પરાત્પર બ્રહ્મ રજા આપે, મારો પ્રાણ રજા આપે તો હનુમાન સાંભળી લ્યો. રામ પ્રભુ કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારો. કયો તો આકાશમાં ચંદ્ર રહ્યો ઈ ઉડગન એટલે તારા અને મધુ એટલે ચંદ્ર, એને તોડીને દરિયામાં નાખી દો. તારી પ્રભુ તારી આ મંદરાચલ પર્વત તો આ ટેકરી કહેવાય, અહીંયા જ છે, હું એક ખલાંગ મારીને લઈ આવું. અને અમારા આપણે લોકઢાળના ગીતો આ તે તો આપણે આનંદ કરતા જ હોઈએ સાહેબ, પણ ચારણી સાહિત્યમાં જે ગીતો છંદો લખાણા છે અર્થ એના સમજાય નહીં, સમજાય તો બહુ મજા આવે. અમારા નર્મદાજીએ લખ્યું છે, હનુમાનજી જ્યારે કૂદ્યા પહેલા વહેલા લંકામાં જવા માટે ત્યારે નર્મદાજીએ કીધું કેવી રીતે હનુમાન કૂદ્યો તો એની ગતિ કેટલી હતી આમ જવા માટે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી ગશે નિશી ગગન મગ તારા ગન તૂટ્યો. આ છપી બહુ લાંબુ છે પણ ખેર હવે આપણે વધારે થઈ જાય થોડું એટલે એ ચારણી સાહિત્ય, કારણ કે આ તો સાચું ઘી છે, આ તો આવો ડાયરો છે એટલે આવી વાતો કહેવાય. નકર સાચું ઘી કોઈ દી ન ખાતા હોય ને એક ગ્લાસ પાઈ દો, ડોક્ટરને આવતા વાર લાગે તો કાર્યક્રમ પૂરો થાય. હા એની વાતો નથી, ક્યાં વાતો કરવી. પ્રીત કી રીત અતીત ન જાનત અને બેહ ન જાનત ખેત સગાકો. સાહેબ આવી વાતો તો આવો ડાયરો હોય ત્યાં કરાય. અને અમે તો એક નક્કી કર્યું, મારા પ્રોગ્રામ સાંભળતા છે ને ખબર છે, હું કાયમના માટે એક જાહેરાત કરું છું કે અમને અમીરાતની ખમીરાતની સંસ્કૃતિની ભક્તિની વાતો, જમીરાતની વાતો, આ દેશની માટીની વાતો, ધૂળની વાતો, સુરવીરતાની વાતો, એવી વાતો દેશભક્તિની આવી ફરમાઈશો આવે ને ત્યાં સુધી જ પ્રોગ્રામ કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. આ એના માટે નથી પ્રોગ્રામ કરતા. આ તો અમારી દેશની ધરતીના સુરવીરોના ઇતિહાસોને ખંભે લઈને ફરી કે અમારા સુરવીરો આવા છે, અમારી શક્તિઓ આવી છે, અમારી જગદંબાઓ આવી છે, અમારા બારવટિયાઓ પણ આવ્યા છે અને અમારી દેશની ધરતીના મહાપુરુષ આવ્યા છે. એટલા માટે કહું, હનુમાને કીધું પ્રભુ એકવાર હુકમ કર તો હનુમાન છું. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. કહો તો હું ચંદ્રને તારે તોડીને દરિયામાં નાખી દઉં. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું. કહો તો सकल बल जोर सब दैतन को मारू. हनुमान कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरूं. आखी लंका ने मूळियाમાંથી ઉખેડી અને તારા ચરણમાં ઠપકારી દઉં. ઈ હનુમાન છું, પણ એકવાર તારો હુકમ હોય તો થાય. તો હે દાદા હનુમાન, મારી વંદના કરતા મેં એક દુહો કીધેલો. કઈ રાઘવ ને રણમાં અને તેથી દાડો હનુમો ભેળો ન હોત તો રામના આહુડા રાજ કે એ તેથી લંકામાં કોણ લો પણ રામના આહુડા રાજ કે હરે તે દિલંકામાં કોણ લો. હે દાદા હનુમાન, કોડીનારના આંગણે સાંઈ બાબાના સાનિધ્યમાં બધાય વતી અમે તારી વંદના કરી છે. હનુમાનનું પ્રાગટ્યની હવે 12 વાગ્યા પછી હનુમાન જયંતિ કહેવાય. એટલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર.
सागर राम दूत न तुलित बलधामा राम दूत न तुलित बलधामा गंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुंती निवर सुमति के संगी करण विराज सुबैसा कान कुंडल कुंडल कैसा हाथ वज्र कर ध्वजा विराजे हाथ वज्र कर ध्वजा विराजे कांधे मूंछ चले उषा जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करवे को गातु रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धर से ही दिखावा विकट रूप धर लंक जरावा भीम रूप धर असुर सहावे रामचंद्र के काज समावे लायु सदी मन लसन जियाय श्री रघुवीर हर्षि उर लाए रघुपति गिरि बहुत ही बड़ाई तुम मम प्रिय भरत संपाई सहस्र बदन तुम रोज सिखावे नच गई श्रीपति कंठ लगावे दिग ब्रह्मादिक मुनि सा नारद सारद सहित ऐसा नम कुबेर दिगपाल जहान नम कुबेर दिगपाल जहान कवि गोविंद कह सके कहा जाए तुम कर सुनी दीना राम मिलाए राजपद दीना जय हो राम मिलाए राजपद दीना तुम रोमंत्र विभीषण माना जाना दल पर भानु मधुर फल जान प्रभु मुदरी का मैल मुख माही जल रज नाही काज जगत कह जय जय सुगम अनुग्रह तुम्हारे दुर्गम काज जगत कह जय जय सुगम अनुग्रह तुम रहते जय राम दुआर तुम रघुवार भोजन आज्ञा बिनु मैसार तुम्हारी चरना तुम रक्षा चाहूं को डरना अपन तेज समारो ना बैठेंगे लोग हाथ दे दाम है भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाथ रोग हरे शक्ति संकट से हनुमान छुड़ावे मन कम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सो हमी जीवन फल पावे साधु संत के तुम रघुवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता घसबर दीन शान की माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त गाए कीर्तन धरी हनुमत जय सरस्वती संकट कटे मिटे सिया जो सुमरे हनुमत बल वीरा जय 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 हनुमान गुसाई कृपा करहु गुरुदेव विनाई जो सतबार पाठ कर कोई सूट ही बंदी महाशुभ होई जो यह पढ़े हनुमान चालीसा होई।
तुलसीदास सदा हर जय राम, तुलसीदास सदा हर जय राम, जय नाथ हृदय मां जय राम। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप, राम लखन सीता सहित मोह हृदय बसु सुरभू। पवन सुत हनुमान, દાદા હનુમાનને વિરસમાં એનું ગાન કર્યું અને આ દેશના સાધુને શક્તિને અને ભગવાનને વિરસ ગમે।